હેલો વિદ્યાર્થી મિત્રો આપણે વિધેય કોને કહેવાય તે જોયું, એક એક વિધેય કોને કહેવાય તે પણ જોયું, વ્યાપ્ત વિધેય કોને કહેવાય તે પણ જોયું અને કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે તે પણ જોયું. ક્યારે મળે? જો તે વિધેય એકક અને વ્યાપ્ત હોય તો જ તે વિધેયનું પ્રતિવિધેય મળે. આજે આપણે ગ્રાફની મદદથી તમને કોઈ સંબંધ આપવામાં આવે x અને y વચ્ચેનો, તો તે સંબંધ વિધેય છે કે નહીં, અને જો વિધેય છે તો તે અનેકેક છે કે એકક વિધેય છે તે કઈ રીતે નક્કી કરી શકાય તે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પહેલો સંબંધ છે y² x, એટલે x અને y વચ્ચે કયો સંબંધ છે? y² x. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે આ પરવલય છે. કોની સાપેક્ષ સમમિત છે? તો એ x અક્ષની સાપેક્ષ સમમિત છે, કારણ કે y બરાબર -y મૂકવાથી ઇક્વેશનમાં કોઈ ફરક પડતો નથી, માટે x અક્ષ સાપેક્ષ સમમિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ગ્રાફ દોર્યો તે ગ્રાફ વિધેય છે કે નહીં કઈ રીતે નક્કી કરી શકાય? તો સિમ્પલ રીત છે, તમારે એક શિરોલંબ રેખા દોરવાની. જો શિરોલંબ રેખા ગ્રાફને એક કરતા વધારે પોઈન્ટમાં કટ કરે, એટલે કે એક કરતા વધારે પોઈન્ટમાં છેદે, તો સમજી જવું કે તમને જે ગ્રાફ આપવામાં આવ્યો છે તે ગ્રાફ વિધેય નથી. ચેક કરીએ. હું એક શિરોલંબ રેખા દોરું છું. તમે જોઈ શકો છો આ શિરોલંબ રેખા ગ્રાફને બે પોઈન્ટમાં કટ કરે છે, એટલે કે છેદે છે, એટલે આ સંબંધ વિધેય નથી. વિધેય નથી. અને વિધેય નથી માટે એકક અને વ્યાપ્તનો તો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. બીજો સંબંધ જોઈએ. આ પણ પરવલય છે. કોની સાપેક્ષ સમમિત છે? તો તમે x ની જગ્યાએ -x મૂકો તો સમીકરણ તેનું તે જ રહે, એટલા માટે આ y અક્ષની સાપેક્ષ સમમિત છે. એટલે આનો ગ્રાફ આ રીતે આવશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રાફ દોર્યો તે આ જે ગ્રાફ દોર્યો તે વિધેય છે કે નહીં તે કઈ રીતે ચેક થાય? તો શિરોલંબ રેખા દોરીએ. શિરોલંબ રેખા એક જ પોઈન્ટમાં છેદે તો એ વિધેય છે, અને એક કરતા વધારેમાં છેદે તો વિધેય નથી. તો આપણે એક શિરોલંબ રેખા દોરીએ. તો તમે જોઈ શકો છો આ શિરોલંબ રેખા એક જ પોઈન્ટમાં છેદે છે, એટલે વિધેય માની લો કે તમે આ સાઈડ થી શિરોલંબ રેખા દોરો તો પણ એક જ પોઈન્ટમાં છેદશે, એટલે આ સંબંધ વિધેય છે. હવે વિધેય છે તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એકક છે કે અનેકક? તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે વિધેય ચેક કરવા માટે શિરોલંબ રેખા દોરવામાં આવે તે જ રીતે અનેકક અને એકક ચેક કરવા માટે સમક્ષિતિજ રેખા દોરવામાં આવે. તો આપણે સમક્ષિતિજ રેખા દોરીએ. જો સમક્ષિતિજ રેખા એક પોઈન્ટમાં છેદશે તો એકક છે, અને એક કરતા વધારે એટલે કે અનેક પોઈન્ટમાં છેદે તો અનેકક છે. તો ચાલો સમક્ષિતિજ રેખા દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સમક્ષિતિજ રેખા શું કરે છે? ગ્રાફને બે પોઈન્ટમાં છેદે છે, એટલે કે એક કરતા વધારે એટલે કે અનેક પોઈન્ટમાં છેદે છે, માટે આ વિધેય અનેકક છે. અને આપણે સૌ જાણીએ જ છે અનેકક મીન્સ એકક નથી. ચાલો આનો ગ્રાફ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો ગ્રાફ કઈ રીતે દોરી શકાય તે પહેલા જોઈએ. તો આપણી પાસે y √x છે. જોજો y √x છે. આનો હું સ્ક્વેર કરી નાખું તો y² x, એટલે કયો ગ્રાફ આવશે? y² x એટલે આ ગ્રાફ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ગ્રાફ આ રીતે આવશે. પરંતુ અહીં એક મિસ્ટેક થાય છે. શું? અહીં જે તમને y આપવામાં આવ્યું તે -√x છે, એટલે <0 છે. હવે તમે જ નક્કી કરો કે આ બે ચરણમાં y નેગેટિવ ક્યાં આવે? અહીં આવે કે અહીં આવે? તો પહેલા ચરણમાં તો કોઈ દિવસ y નેગેટિવ ન આવે. એનો મતલબ તમારો ગ્રાફ આ પ્રકારનો થશે. બરાબર? હવે ચેક કરીએ વિધેય છે કે નથી. શિરોલંબ રેખા દોરો. તો શિરોલંબ રેખા એક જ પોઈન્ટમાં છેદે છે, એનો મતલબ શું થયો? વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, પાછો એક પ્રશ્ન ઉપસ્થિત થયો
વિધેય છે તો એક એક છે કે અનેક એક, તો એના માટે શું કરવાનું? સમશીરી રેખા દોરવાની. તો આપણે સમશીરી રેખા દોરીએ તો તમે જોઈ શકો છો એક જ પોઈન્ટમાં છેદે, એક જ પોઈન્ટમાં છેદે, એનો મતલબ એકમાં છેદે તો એક એક એક, એટલે આ વિધેય શું થવાનું? એક એક વિધેય છે, અને એક એક છે નો મતલબ અનેક એક નથી. ચાલો નંબર 4 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો નંબર 4 ની અંદર હું આ સબ કરી નાખું છું. વિદ્યાર્થી મિત્રો નંબર 4 માં તમે જોઈ શકો આપણી પાસે x બરાબર સ્ક્વેર રૂટ ઓફ 1 માઈનસ y સ્ક્વેર છે. બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો x સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઈનસ y સ્ક્વેર મળે. therefore x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1. અને આપણે જાણીએ છીએ આ 0 0 કેન્દ્ર વાળું અને 1 એકમ ત્રિજ્યા વાળું શું છે? વર્તુળ છે, એટલે કે એકમ વર્તુળ છે, એટલે એનું સમીકરણ નો ગ્રાફ આ રીતે આવશે, જેની ત્રિજ્યા કેટલી હશે? 1. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ કેવી છે? ગ્રેટર ધેન 0. અને x કયા ચરણમાં પોઝિટિવ આવે? તો એક તો ફર્સ્ટ અને બીજો x ફર્સ્ટમાં પોઝિટિવ આવશે ને, અને બીજું શેમાં પોઝિટિવ આવશે? ચોથા ચરણમાં. એનો મતલબ તમારો જે ગ્રાફ આવશે તે આ પ્રકારનો આવશે. કારણ કે x કયો છે? પોઝિટિવ, અને પોઝિટિવ મીન્સ આ ચરણમાં જ પોઝિટિવ આવે, પહેલા અને ચોથામાં એ આપણે જાણીએ છીએ, એટલે આનો ગ્રાફ કંઈક આ પ્રકારે આવશે. હવે આ વિધેય છે કે નથી તે ચેક કરવું છે, તો શિરોલંબ રેખા દોરો. તો શિરોલંબ રેખા તો શું કરશે? ગ્રાફને બે પોઈન્ટમાં છેદશે. એનો મતલબ શું થયો? તો આ સંબંધ વિધેય નથી. તો વિદ્યાર્થી મિત્રો વિધેય નથી મીન્સ એક એક અને અનેક એકનો તો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. ચાલો હવે આનો ગ્રાફ દોરીએ. તો આનો ગ્રાફ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આવશે, y x³ નો આ ટાઈપનો S પ્રકારનો ગ્રાફ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધેય છે કે નથી તે ચેક કરીએ. શિરોલંબ રેખા દોરો. માની લો કે હું શિરોલંબ રેખા અહીં દોરું તો આપણે એક જ પોઈન્ટમાં કટ કરશે, એટલે એક જ પોઈન્ટમાં છેદશે, એટલે આ સંબંધ વિધેય છે. ઓકે, હવે વિધેય છે તો એક એક છે કે અનેક એક, તો તેના માટે શું કરવાનું? સમશીરી રેખા દોરવાની. તો આપણે સમશીરી રેખા દોરીએ તો એક જ પોઈન્ટમાં છેદે. માની લો કે સમશીરી રેખા અહીંથી પાસ કરું તો પણ એક જ પોઈન્ટમાં છેદશે. તો આ જે સંબંધ છે તે વિધેય તો છે, પરંતુ કેવું વિધેય છે? એક એક વિધેય છે, એટલે આ એક એક વિધેય છે. હવે વિદ્યાર્થી મિત્રો સાઈન ના ગ્રાફની વાત કરીએ તો આપણે છેલ્લે જોઈશું. સાઈન અને કોસ નો ગ્રાફ આપણે લાસ્ટમાં જોઈએ. ઓકે, હવે y x ની વાત કરીએ તો y x નો ગ્રાફ શું આવશે? આ રીતે v આવશે. આનો ગ્રાફ શું આવે? v આવશે. તો હવે આ સંબંધ વિધેય છે તો આપણે શિરોલંબ રેખા દોરીએ, એક જ પોઈન્ટમાં કટ કરે. જોઈ શકો, માની લો કે અહીંથી દોરું તો આપણે એક જ પોઈન્ટમાં કટ કરે. એનો મતલબ આ સંબંધ વિધેય છે. વિધેય. વિદ્યાર્થી મિત્રો ચાલો વિધેય છે તો એ એક એક વિધેય છે કે અનેક એક વિધેય છે, કઈ રીતે ખબર પડશે? તો સમશીરી રેખા દોરવાની. તો આપણે સમશીરી રેખા દોરીએ તો તમે જોઈ શકો છો બે પોઈન્ટમાં કટ કરે, એટલે કે બે પોઈન્ટમાં છેદે. એનો મતલબ અનેક પોઈન્ટમાં છેદે એટલે અનેક એક છે. હવે આપણે આ ગ્રાફ જોઈએ, y x. y x નો ગ્રાફ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો y x નો ગ્રાફ આ પ્રકારે આવે, અને y x નો ગ્રાફ આ પ્રમાણે આવશે. આમાં અચળ પદ નથી, ઉગમ બિંદુ વળી પાસ થતી રેખા છે, અને તમે જો x ધન લેવો તો y ઋણ મળે, અને x ઋણ લેવો તો y ધન.
તો ક્યાં બને? તો આ ચરણમાં આપણે જાણીએ કે અહીંયા x શું આવે પ્લસ અને y માઈનસ. અહીં શું આવે x સોરી અહીં x માઈનસ આવશે અને y પ્લસ આવશે. અહીં શું થશે? x પ્લસ આવશે અને y માઈનસ. એકબીજાના ઓપોઝિટ કયા ચરણમાં આવે? તો બીજા અને ચોથામાં. એટલે આનો ગ્રાફ આ પ્રમાણે આવશે. હવે એક એક સોરી વિધેય છે કે નથી તે ચેક કરીએ. તો સિરિયલ રેખા દોરો. એક જ પોઈન્ટમાં છેદે છે. અહીં દોરો તો એક જ પોઈન્ટમાં છેદે છે. એનો મતલબ વિધેય ચાલો વિધેય છે તો એક એક વિધેય છે કે અનેક એક કઈ રીતે ખબર પડશે? સમશીર રેખા દોરો. તો આપણે સમશીર રેખા દોરીએ એક જ પોઈન્ટમાં છેદે. માની લો કે અહીંથી દોરું તો એક જ પોઈન્ટમાં છેદે. એટલે આ એક એક વિધેય છે. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે આપણે સાઈન અને કોસના ગ્રાફની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે સાઈન નો ગ્રાફ દોરશો તો આ પ્રમાણે કંઈક આવશે. બરાબર? સાઈન નો ગ્રાફ આ પ્રમાણે આવશે. તો આ વિધેય છે કે નથી તે ચેક કરવાનું. તો સાઈન તો વિધેય છે આપણને ખબર જ છે, છતાં આપણે ચેક કરીએ. તો કોઈ પણ સિરિયલમ રેખા દોરો એક જ પોઈન્ટમાં છેડે. કોઈ પણ દોરો એક જ પોઈન્ટમાં છેડે. કોઈ પણ દોરો એક જ પોઈન્ટમાં છેડે. એટલે sin x વિધેય તો છે એ આપણે પહેલેથી જ જાણીએ છીએ, કારણ કે ત્રિકોણમિતિય વિધેયો ચેપ્ટરનું નામ જ છે. એટલે એ તો વિધેય તો છે. હવે એક એક છે કે અનેક એક તે મારે ચેક કરવું છે. તો એના માટે હું કરા સમશીર રેખા દોરા. તો વિદ્યાર્થી મિત્રો હું સમશીર રેખા દોરું તો સમશીર રેખા તો એક કરતા અનેક પોઈન્ટમાં છેદે. એક જ નહીં પરંતુ અનેક પોઈન્ટમાં જોઈ શકો. અનેક પોઈન્ટની અંદર સમશીર રેખા આ ગ્રાફને છેદે છે. એનો મતલબ આ શું છે? અનેક એક વિધેય છે. કેવું વિધેય છે? અનેક એક વિધેય. વિદ્યાર્થી મિત્રો બીજી એક બાબત તમને કહેવી હતી. હવે તમે જોઈ શકો છો દરેક ગ્રાફ દરેક ભાગ તમે જોઈ શકો અમુક અંતરાલમાં પુનરાવર્તિત થાય છે. અહીં પુનરાવર્તિત થયો, અહીં પુનરાવર્તિત થયો, અહીં પુનરાવર્તિત થયો. તો દરેક અંતરાલની અંદર શું છે? પુનરાવર્તિત થાય છે. જો કોઈ ગ્રાફ અમુક અંતરાલ પછી પુનરાવર્તિત થતો હોય તો તેને કેવું વિધેય કહેવાય? આવર્તનીય. જેને અંગ્રેજીમાં પિરિયોડિક ફંક્શન પણ કહેવામાં આવે છે. એટલે સાઈન વિધેય કેવું છે? પિરિયોડિક છે, કારણ કે અમુક અંતરાલ પછી પુનરાવર્તિત થાય છે. અને અમુક અંતરાલ પછી પુનરાવર્તિત થાય છે એટલે સમશીર રેખા દોરશો તો એક કરતા વધારે પોઈન્ટમાં કટ કરશે, એટલે કે છેદશે. એટલે સાઈન વિધેય કેવું છે? અનેક એક છે. વિદ્યાર્થી મિત્રો અમુક યાદ રાખવાનું, તમારે શું યાદ રાખવાનું કે પિરિયોડિક ફંક્શન હોય એટલે કે આવર્તનીય વિધેય હોય તે હંમેશા અનેક એક જ થાય, કારણ કે અમુક અંતરાલ પછી પુનરાવર્તિત થાય. એનો મતલબ તો સમશીર રેખા દોરશો તો એક કરતા વધારે પોઈન્ટમાં કટ કરશે અને એક કરતા વધારે પોઈન્ટમાં કટ કરશે એટલે અનેક એક થઈ જશે. અને આપણે જાણીએ છીએ અનેક એક હોય તો પ્રતિવિધેય ન મળે, પરંતુ એની ડિસ્કસ આપણે પાછળથી કરીશું. ઓકે, તો ખ્યાલ આવી ગયો? એટલે સાઈન વિધેય કેવું છે? આવર્તનીય છે. અને આવર્તનીય હોવાને કારણે અનેક એક છે. અનેક એક હોવાને કારણે તેનું પ્રતિવિધેય મળશે નહીં. હવે આપણે કોસ વિધેયની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કોસ વિધેયનો ગ્રાફ દોરીએ.
તો cos વિધેયનો ગ્રાફ આ પ્રમાણે આવશે. તો વિદ્યાર્થી મિત્રો cos વિધેયનો ગ્રાફ તમે જોઈ શકો છો. વિધેય છે કે નહીં તો શિરોલંબ રેખા દોરો. આપણે જાણીએ છીએ ત્રિકોણમિતિ વિધેય છે. આ ખાલી ફોર્માલિટી પૂરતું બતાવ્યું કે શિરોલંબ રેખા દોરવાથી એક જ પોઈન્ટમાં છેદે. માટે આ વિધેય તો છે. હવે એક એક છે કે અનેક એક તો તમે જોઈ શકો છો જે રીતે sin કેવું હતું પીરિયોડિક ફંક્શન હતું તે રીતે cos પણ પીરિયોડિક ફંક્શન છે. કેમ? કારણ કે અમુક અંતરાલમાં પુનરાવર્તિત થાય છે. જો અહીં બી તમે જોઈ શકો છો પુનરાવર્તિત થાય છે. એટલે cos વિધેય કેવું છે પીરિયોડિક છે. અને પીરિયોડિક છે એટલે એ હંમેશા અનેક એક થશે. ચેક કરી લઈએ. જો એક કરતા વધારે પોઈન્ટમાં કટ કરે એટલે વિદ્યાર્થી મિત્રો cos વિધેય કેવું થઈ ગયું અનેક એક. અને અનેક એક હોવાથી એનું પણ પ્રતિવિધેય મળશે નહીં. વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ખબર ન હશે પરંતુ આપણી પાસે જે 6 ત્રિકોણમિતિય વિધેયો છે ને દરેક કેવા છે પીરિયોડિક છે. એટલે કે દરેક કેવા થશે અનેક એક થશે અને દરેકનું પ્રતિવિધેય મળશે નહીં. તો એમનું પ્રતિવિધેય કેવી રીતે મેળવાય તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હું આશા રાખું છું કે તમને વિધેય એક એક વિધેય અનેક વિધેય કઈ રીતે ચેક થાય તે ખબર પડી ગઈ હશે. ઓકે.